હલો. હલો. હા, કોણ? શંભુ આહિર. બોલો ને. હા ભાઈ, કાલે રાત્રે તમારી કોમેન્ટો બહુ આવી હતી, સ્ક્રીનશોટ. કોમેન્ટો આજનું નથી, 5 મહિના પહેલાનું હે ભાઈ. હલો. હા 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 એ ભાઈ મા બેન ની ગારું દીધી હતી હું. હલો. હા હા પેલા જે હોય ને એને મારી કમેન્ટ હું કરી હોય ભાઈ, એને જે બોલ્યો ને એને ક્યાં જાય નથી કરી, બરોબર એમ ને? નહીં, જે બોલ્યા હોય એનું મને મોકલો, પણ તમે તો મેસેજ કરેલા છે ને ભાઈ. શું પણ એને તો મેં ક્યાં કોઈ સમાજને ટાર્ગેટ કર્યો? મેં તો એને કીધું હે. એને કીધું એટલે એમ નહીં, કઈ જગ્યાએ અમે રોટી બેટી ના વ્યવહાર કર્યા? તમે એક કામ તો કરો પણ ને, મેં હું ક્યાં લખ્યું કે રોટી બેટી ને વ્યવહાર તમે કરે? હું તો મેં લખ્યું નથી કે. કાયદેસર આખા મેસેજ પડ્યા છે ને મારી પાસે. અરે ભાઈ, રોટી બેટી ના વ્યવહારમાં મેં કોઈ સમાજને ટાર્ગેટ કર્યો નથી. મેં એમ લખ્યું હતું કે અકબર ખાને અમે ગુલામી નથી કરી. ઈ એમ કેતો તો તમે મુજરો, ના ઈ એમ કેતો તમે મુજરો બનાવી, તમારી બાઈઓને મુજરો બનાવીને મૂકતા હતા, તો અમે આત્મસન્માન થી જઈએ વળી કહું એવો ભાઈ. ઉભા રહ્યો ભાઈ. પેલી વસ્તુ, જયપાલસિંહ જાડેજા આવું શબ્દનો પ્રયોગ કરે જ નહીં. ન કરે મારો ભાઈ. અરે 50 વાર કર્યા હતા. આ તો પછી શું? કાંઈ વાંધો નહીં. એક કામ કરો, તમે પ્રૂફ મોકલી દો. બરાબર, મને પ્રૂફ મોકલો ને. શું પ્રૂફ મોકલું? બધું ડિલીટ કરી નાખ્યું એમને. પ્રૂફ શું મોકલું હવે? કાંઈ નહીં એમ, કારણ કે જો મને જ્યાં લગીને ખ્યાલ છે ને ત્યાં લગીને એવા શબ્દનો પ્રયોગ ના કરે, કારણ કે સામેથી કોઈ સડી કરતા જ નથી ભાઈ દરબારો. પણ અમે કોઈને સડી નથી કરતા મારા ભાઈ. અમે થોડી સડી કરી. અમે અમારું શું બગાડ્યું? તમારો કહેવાનો મતલબ એવો હતો કે જયારે તમારું સંમેલન થાય ત્યારે અમે ગુજરાતના યાદવોને ભેગા કરશું. ઈ વાત, મારી વાત સાંભળો. મેં એમ કીધું હતું, હા ઈ મેં લખ્યું હતું, બરોબર કે યાદવોને ભેગા કરશું, તો એમાં શું ખોટું હોય? તમે કરો તો અમે કરી ને. પણ પેલી વસ્તુ, તમે સંમેલન કર્યું, કોઈ દી ક્ષત્રિય સમાજે તમારો વિરોધ કર્યો? કોઈ ન કરે. અમે નથી કરતા તમારો વિરોધ. એમને તમારો વિરોધ ક્યારે ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો? ખરાબ શબ્દનો તો પ્રયોગ કરે હો ભાઈ, ઘણા કરે તમારા વાળા. પણ મોકલો ને, એ રેકોર્ડિંગ મોકલીશ તમને, બરોબર ને? પહેલી વસ્તુ, તમારું સંમેલન થયું બરાબર, ત્યારે કોઈ ક્ષત્રિય સમાજના યુવાને ક્યારેય તમને મેસેજ કર્યો કે તમે આવું કર્યું તો અમે કરશું? ક્યારેય એવું કીધું તમને? પણ અરે મારી વાત સાંભળો, જે બોલે છે ને ગાડું, એ તમને હું મોકલીશ, બરોબર ને? તમને જો ભાઈ, તમને એટલું બધું જ ખુશતું હોય બરાબર, તો હું તો નથી મને. જો પેલી વસ્તુ ના, એને એ ખોજે કે અમે ક્ષત્રિય કેમ કહી? તો અમે ક્ષત્રિય અહીં તો ક્ષત્રિય કહેશું, બરોબર? તમે ક્ષત્રિય હોય તો હું ક્યાં ના પાડું છું? તમે ચંદ્રવંશી હાઈકોર્ટની અંદર દાખલ કરો ને કેસ. પણ તમે કરો, અમે શું કામ કરીએ? અમે તો ક્ષત્રિય અહીં લોકો નહીં. પણ તમે શું લેવા મેસેજ કરો છો ભાઈ બીજાને? એમને હાઈકોર્ટમાં મેસેજ તમારા સમાજ વિશે કોઈ ખરાબ ટિપ્પણી કરી હોય મોકલો ને મને. તમારા દરબારે કોઈ કર્યો તો મોકલો એમ ને? હા ઠીક છે, મોકલો. એક ભાઈ અહીંયા પહેલી વસ્તુ, જયપાલસિંહ જાડેજાને તમે મેસેજ કર્યા બરાબર છે, મને એ જ વસ્તુના સ્ક્રીનશોટ મોકલો કે એમને તમને સામેથી સડી કરી હોય. સામેથી સડીની વાત નથી મારા ભાઈ, સાંભળો. જો ભાઈ, કોઈ નવરું નથી. અમારા ક્ષત્રિય સમાજની અંદર કોઈ નવરું નથી. અમે ક્ષત્રિય છીએ, અમારા ક્ષત્રિય સમાજમાં. ક્ષત્રિય હોય તો હું ક્યાં ના પાડું છું? તમે શું કામ ભાગલા પાડો સમાજના? હું એમ કહું, અંદર શું કામ ભાગલા તમે પાડો છો? તમારા જેવા અમુક માનસિકતા વગરના હોય ને જે મેસેજ. પણ માનસિકતા આમાં ક્યાં આવી છે? એમ એ જો બધેના વખાણ કરે તો હારે ના કેમ વિડીયો નથી મોકલતો? ભાઈ તમને બળતરા છે ની ભાઈ, એ કહી દે. બળતરા એને છે ની જો એને લખ્યું આશરો તો હાલો ક્ષત્રિયોનો દરબારે નો હાલો આશરો વખણાય. હાલો મેં માન્યો, મારી વાત સાંભળો. હાલો ક્ષત્રિયોનો આશરો વખણાય, ભરવાડી નો વખણાય, હું માનું. તો આયરે નો આશરો નથી વખણાતો? પણ તમે અમારા બાપ દાદા માટે ઘણું કર્યું, બરાબર ઘણું કર્યું, તો ઈ ભાઈ ને કેમ પૂછે? એમ નહીં, તમે જે ભાઈ વિડીયો મારા દાદા બરાબર નવગણ માટે તમે પોતાના દીકરાનું બલિદાન દીધું. હા, તો એને આશરો ન કહેવાય? તો પેલી વસ્તુ એમ નહીં, પેલી વસ્તુ દરબાર કોઈ દી ગુણ ના ભૂલે, બરાબર? જયારે બેન જાહલ ને જરૂર પડી, અમારી જીભની માનેલી બેન, બરાબર, જયારે એમને જરૂર પડી ત્યારે મારા દાદા 9 લાખ ઘોડા લઈને નહોતા ગયા? તો એને જ આશરો કહેવાય. તો હું ઈ કેવા માંગુ કે ભાઈ દરબારે આશરો દીધો ને, તો આયરે આશરો દીધો, એ કેમ નથી બોલી શકતો ભાઈ? તમે તો રોટી બેટી, મહાસંમેલન, આ બધું શું છે ભાઈ? હલો, એમ નહીં, તમે એમ કહો છો તમે સંમેલન કરો, અમે કરશું, પણ અમે ક્યાં તમને સામેથી કીધું ભાઈ અમે સંમેલન કરશું, તમે કરજો? ના એવું કોઈ ના કે મારા ભાઈ, તમે ના કહો ને અમે ના કહીએ, બરોબર? સ્ક્રીનશોટ પડ્યા છે મારી પાસે. હવે સ્ક્રીનશોટ તો એને પડ્યા છે, બોલ્યો હશે તો પડ્યા છે. એમ નહીં, એવા ધંધા શું કામ કરો છો? બે સમાજના સંબંધ બગડે તમે.
જો દરબારે મારા કઈ ફ્રેન્ડ છે ભાઈ, એવું નથી આપણે કે કોઈ સાથે નહીં. તમારા સમાજના અમારા ફ્રેન્ડ નહીં હોય, બોલો બેલ ફોન કરું મારી જોડે ભાઈ સિવાય વાત ન કરે. હા તો એવા તો બે તમારામાં હોય ને મારામાં હોય, બરાબર. અને ભાઈ ધ્યાન રાખ ભાઈ આ બધી વસ્તુમાં, બરાબર. તમને દુઃખ લાગવું બરોબર ને, ઈ વાતનું દુઃખ લાગવું હોય બરોબર કે આ બોલ્યો તો સોરી, બરોબર ને. આપણે કોઈ સમાજ સામે બાજિયા વાળા નથી, સમજ્યા. પણ શું કામ આવા ધંધા એમ નહીં તમારે આવા ધંધા શું કામ કરવા પડે ભાઈ? એમને ઈ જે ભાઈ છે ને ઈ અમારા આયુર્વેદ વિરુદ્ધ ઘણું કરે, આયુર્વેદ નું કૃત્ય કરે. બતાય ને ભાઈ તારા સમાજ નું નામ દેતા હોય મારો ભાઈ. પણ અરે નામ લે વગર ટાર્ગેટ કરે. અમુક વચમાં એનો વિડીયો તું તો કાયદેસર જો હા ભર તું શું બોલ્યો તો કે અમે કઈ અકબર ના એવું બધું ખબર છે ને મેસેજ કર્યા હતા, યાદ છે ને તને? હા તો કઈ જગ્યા એમ નહીં. પેલી વસ્તુ અમે કઈ અકબર ને દીકરી દીધી મને કયો તો? એવો મેં મેસેજ નથી કર્યો. મેં એમ કીધું હતું કે ભાઈ અમે અકબર. તું મને સબૂત બતાય ને. હાલો મને સબૂત દે ને. શું દઉં? તું એમ કેતો હોય કે અમે મુસ્લિમ ને દીધી હોય કોઈ દીકરી, એના સબૂત છે તારી પાસે? તો અમે મુજરો ના ઈ સબૂત અમે ને આપો. ઈ અમે હું કીધું નથી, અને એને અમે કીધું હતું કે તમે મુજરો બનાવીને મૂકતા હતા. મુજરો મેસેજ પડ્યા છે, બરાબર છે. અમે મુસ્લિમ સમાજ ને કઈ દીકરી દીધી મને કે? તો અમે ક્યારે મુજરો બનાવી અમારી બેન દીકરીને? ઈ કયો? હા પણ તું ના, ઈ મારા કને પડ્યું. તારા સમાજ નું નામ લખ્યું હોય મને મોકલ ને. હા તો મારા સમાજ નું, હા મારા સમાજ નું નામ લખ્યું હતું. તારા સમાજ નું નામ લખીને તને કઈ કીધું હોય તો મને મોકલ. હા તો પછી બરોબર ને, તો હું સાચો ગણીશ ને કે ખોટો ગણીશ? હા પણ તું મોકલ તો ખરો. અને જયપાલસિંહ ઉભરે, જયપાલસિંહ તને લખીને મોકલ્યું હોય એ મને મોકલ. કેમ જયપાલસિંહ? તમારો કોઈ દરબાર કોઈ દરબાર મેસેજ કોને કર્યો? ના જયપાલસિંહ કોને? જયપાલસિંહ જ કર્યો ને. અરે મેસેજ તો ગમે તે ને ભાઈ. એમ નહીં, અમે સંમેલન કરીએ, અમે ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ છીએ. અમે આવશું, હાલો કરો તો અમે આવશું, હાલો. અરે પણ આવો ને, કોણ ના પાડે? હા તો એમ કહો ને, આમંત્રણ દો. તમે આમંત્રણ નથી દઈ શકતા. બધે સમાજી ને આમંત્રણ, હાયરે આમંત્રણ કેમ નથી એમ કહું? તમારા સંમેલન માં કેમ દરબારો ને આમંત્રણ દીધા તો તમે? ઈ તો દઈ ને, કેમ નથી? દરબારે તો મામા માણેક નો સંબંધ છે. મને એવો વિડીયો બતાવે કે તમે દરબાર સમાજ ના આમંત્રણ દીધું હોય. મામા માણેક નો સંબંધ હતો, આમંત્રણ કેમ ન દઈ? પણ મને એવો પ્રૂફ બતાવે કે તમે જયારે સંમેલન કર્યું ત્યારે દરબારો ના આમંત્રણ દીધું. મારા ભાઈ સમજ્યા, અંદરો અંદર ખેંચતા આણે, બાકી કઈ નથી. એ તો હું માનું છું. જો હું કઈ માનું છું, આ બધા સોશિયલ મીડિયા ના ખેલ છે. હામાં હોય ને પાણીયારી ના દીકરા તો હામાં આવે ભાઈ, જેના મનમાં ઝેર હોય ને. હા ઈ તો બે તરફથી હોય ને, પાણીયારી. હા એક તરફથી જે આ સોશિયલ મીડિયા ની અંદર ફાંકા ફોજદારી ના ધંધા કરે છે, બરાબર. કેમ એમના એટલી ત્રેવડ નથી કે આ બધું સોશિયલ મીડિયા મેકીને હામી સાથે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે ખબર પડે. હા તો એ તો આવે જ ને, એમાં શું હોય, આવવાની છૂટ જ છે ને. એટલે હું તમને એ જ સમજાવું છું ભાઈ, આ સોશિયલ મીડિયા રહેવા દો, બરાબર. એટલું બધું પાણી હોય તો હામાં આવાય, મને એટલી ખબર પડે. એ તો અમને ઈ જ પડે ને, અમે માથા દીધા છે. દીધા તો અમે તો માથા લીધા છે ને દીધા છે ને બધું કર્યું છે ભાઈ. તો અમે ઈ છીએ, બીજા નથી. હા અમે ઈ જ છીએ. તું એમ કેતો હોય એમ નહીં, તું એમ કેતો હોય ચંદ્રવંશી ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ, બરાબર છે. હા તો ઈ તો છે. ભગવાન શ્રી કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમનજી ની હવેલી કોની પાસે છે? ઈ મને એ વસ્તુમાં પડવું જ નથી ભાઈ. તું વાતને ડાયવર્ટ ન કરો. કૃષ્ણ ના વંશજ છીએ અને હવે તું હવેલી કેના પાસે ને ઈ તો હવે આ બધા આવી ગઈ ને, બતાવી દીધી ને તમારા વારી. બીજી વસ્તુ ઉભો રે, બીજી વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ નું મેઘાડંબર છત્ર કોની પાસે છે? ઈ તો ભાઈ ઈ વસ્તુ ડિબેટ કરે નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ કરો ને કે ભાઈ આમ કોણ વંશજ છે. કોણ ના પડે, તમે કરો. અમે તો ઓરિજિનલ નહીં. તને બળતરા થાય છે. બળતરા મને નથી. અમે તો લખાવશું ચંદ્રવંશી ક્ષત્રિય. પણ તું હોય ચંદ્રવંશી કર ને, ત્રેવડ નહીં તારે. પણ તો તું તમે છો તો તું કર ને. એમને તારામાં નથી. અમને એવા ફોકા નથી, બરાબર. અને અમને એવા ફોકા હોય તો ભાઈ અમે તમને સામેથી મેસેજ કરીએ, સમજો. તમને ચંદ્રવંશી ક્ષત્રિય બળતરા તો તને થાય ભાઈ, કે ચંદ્રવંશી ક્ષત્રિય કેવી રીતના? તું મને સવાલ કરો ને. આ પછી ગામમાં થયું એમાંય તને બળતરા થઈ? ના એમાં નથી થઈ. અમે આમંત્રણ આપ્યું, આવશું. તો એ થયું પછી તો એને મેસેજ કર્યો ને જયપાલસિંહ જાડેજા. અરે જયપાલસિંહ જાડેજા કે રેવા દો સાહેબ. જયપાલસિંહ જાડેજા અમારા સમાજ વિરુદ્ધ કેટલું બોલ્યો ને અમને ખબર. પણ બોલ્યો હોય તો મને પ્રૂફ મોકલ ને. પ્રૂફ છે. સમજી લો ને. નું નામ દીધું હોય એવા પ્રૂફ મને મોકલ. એમની જયપાલસિંહ જાડેજા ને કેમ મેસેજ કરે માણસ, કોઈને ન કરે તો? કાંક બોલ્યો હશે તો જ ને. એમાં એવું છે કે તને બળતરા એટલા માટે થશે કે સત્ય વક્તા છે, બરાબર. એને સાચું બોલવાનું ટેવ છે જયપાલસિંહ જાડેજા. એટલે સત્ય વક્તા અમે ખોટી ને એમ.
અમે ખોટી ના. પણ એટલે તો એ તને બળતરા થાય છે ભાઈ. એ જયારે સાચી હકીકત મેં કહે છે બરાબર, એમ નહીં. જયારે દરબારો જ એવું કે અમે ભગવાન શ્રી કૃષ્ણના વંશજ, ત્યારે જ તમને કેમ બળતરા થાય? પણ તો અમે આયરો એમ કહીએ કે કૃષ્ણના વંશજ, તો તમને કેમ થાય? બળતરા થાય મને એમ કે ના. હા, પેલા તમારે જયપાલસિંહ ની થતી પેલા, હવે એમ નહીં. યુપી બિહાર વાળા તો હાલ જ નીકળ્યા ખપ ખપ કરતા. એ તો નીકળે ને કોઈ પણ તો એમના એટલી ત્રેવડ નથી ખામાં આવે. ઈ તો ભાઈ હામાં આવે ને ઈ વાત કર્યાની વાત નથી. હું ચોખ્ખી શબ્દમાં કહું, કોઈ બંગડી પહેરેલો ના હો, તમે ન હો ને અમે નહીં. અરે અમે તો તૈયાર જ છીએ. હા તો અમે તૈયાર જ છીએ કે બંગડી પહેરેલા કોઈ ના હોય. સોશિયલ મીડિયામાં ફાંકા નહીં મારવાના. આપણે સામે સાથે તમે ફોન કરીને બોલાવી લેજો. જ્યારે ઈચ્છા થાય તમને, જ્યારે મજા આવે ને ત્યારે ફોન કરીને બોલાવી લેવાનો, કા જગ્યાએ આવી જાવ. ભાઈ ફોન કરીને તમે બોલાવી લેજો ને, સેમ જવાબ અમારો. બરોબર, હું તને શું કહું છું, એટલી ઝઘડો કરવો હોય અમારે અમે ઝઘડો કર્યા વાળી તમ તારે મારા સમાજથી તો હું કઉ છું તે આપણે કોઈને છે ને મેસેજ નહીં કરવાના, સામી છાતીએ બોલાવી લેવાનું. અને અમારા તો જો ભાઈ અમે ક્ષત્રિયો છે ને હંમેશા સામી છાતીએ જ વાર કર્યા, કોઈ પાછળથી વાર નથી કર્યા. હા તો અમે આયરો અમે સામી છાતી જ વાર કર્યા મારા ભાઈ. સોશિયલ મીડિયા ની અંદર ફાકા ફોજદારી ના કરાય. તને બધા મેસેજ સોશિયલ મીડિયા તમારો જયપાલસિંહ કરે ફાકા ફોજદારી. એમને તે તારી ડીપી કેમ હટાવી દીધી? હે, તે તારી ડીપી કેમ હટાવી દીધી? ઈ તો મારો પર્સનલ મેટર હે. પર્સનલ મેટર ને તારી ફાટીને હાથમાં આવી ગઈ એટલે મારો ભાઈ. અરે ફાટે શું? ફાટ્યાની વાત નથી, વિચાર શક્તિની વાત છે. એવું છે ને? બોલ કઈ જગ્યાએ આવું? શું કઈ જગ્યાએ? મારા માણસો આ બોલ કઈ જગ્યાએ આવે? તું જ્યાં હોય ને ત્યાં આવે બોલ. એટલે પણ શું કરવું એ કયો ને, તો આપણે મળીને. હા મળીએ ને. બોલ કઈ જગ્યાએ આવવું છે? કે કઈ જગ્યાએ તમારે આવું એ બોલો. બોલ ક્યાં રહેશ તું? ક્યાં? હું તો ગમે ત્યાં રહેતો હું ને. કેમ ફાટે છે ભાઈ એડ્રેસ દેવામાં? એ ભાઈ આટી બાટી કઈ નથી. હાલો હું કઉ છું તો ખરો કે એડ્રેસ દે. પછી એડ્રેસ દઉં બરોબર, અને આવશો. અરે અમારામાં એટલી ત્રેવડ છે કે તને ગમે ત્યાંથી ઉપાડ લઈએ, કારણ કે તારા શબ્દો એવા છે ને એટલે ઉપાડવા પડે. એવા શબ્દ અમારા છે નહીં, એવા શબ્દો તમારા છે. તમતા સ્ક્રીનશોટ બધું છે બરાબર, બધું થશે બરાબર. પણ આ તને પ્રેમથી સમજાવું છું કે જે વસ્તુ સોશિયલ મીડિયા રહેવા દે બરાબર. તમે પણ રહેવા દો એમ. તને એટલી બધી બળતરા હોય ને તો તમ તાર સામી છાતી આવી જવાનું. હા વાંધો બરાબર. કારણ કે એમને પાણી ક્યાં મપાય ખબર છે? મેદાનમાં મપાય, સોશિયલ મીડિયામાં નહીં. હા ઈ તો અમે ઈ જ કહીએ, પાણી તો મેદાનમાં જ મપાય. તો પછી તો તોડવા મેસેજ કરવા પડે અમારા. તો જયપાલસિંહ ને તમારાને સમજાવો ને કે મેસેજ ન કરે, સોશિયલ મીડિયા મૂકી દે. મને એવું કોઈ જયપાલસિંહ એવું તારી સાથે વર્તન કર્યું હોય, તને એવો ખરાબ મેસેજ કર્યા મને મોકલ. પેલી વસ્તુ જયપાલસિંહ એવા નવરાત નથી કે ભાઈ તમારા જેવાના મેસેજ કરે. અરે આખો દી ઈ જ કામ હે, સ્ટોરી ચડાવી ઇન્સ્ટાગ્રામ માં. પણ એ બધું કરતા છે મને મોકલ ને, પણ હું ક્યાં ના પાડું છું. હા જયપાલસિંહ નવરા નથી તો અમે ક્યાં નવરી નહીં. અમારું સંમેલન થાય ને ભાઈ, અમે ભરવાડ નહીં બોલાવીએ ને બધાને બોલાવીએ. એનું કારણ તો બોલાવો ને, સારું છે ને, ભરવાડ અમારા ભાઈ છે, કઈ વાંધો નહીં. ભલે તમારા ભાઈ હોય તો જોઈ લીધું કેટલા ભાઈ છે ભાઈ, એમના હામાં પડ્યા હતા. હા રેવા દો તમે, અંદરો અંદર બજારો નહીં. આ બધું તમે અંદરો નવગણજી નો અમે ઇતિહાસ બહાર પાડ્યો બરાબર. કેમ બળતરા થઈ હતી? એટલે શું ઇતિહાસ બહાર પાડ્યો મને તો ખબર જ નથી. એટલાય મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા. તમ તારે એવી ચીજ તું ના રહેવા દે બરાબર. મારી પાસે સબૂત છે, બધું છે. કેના પાસે? જયારે ભગવાન એમ નહીં, હું એમ કઉ છું બરાબર, ભગવાન શ્રી કૃષ્ણના વંશજ એટલે રા નવગણજી તે બરાબર. હવે રા નવગણજી નો જયારે અમે ઇતિહાસ બહાર પાડ્યો કે ચલો ભાઈ દેવાયત બોદરે પોતાના દીકરાનું બલિદાન દીધું બરાબર. પછી દેવાયત બોદરે રા નવગણજીને હમીરાપા ભરવાડને સોંપી દીધો, અને હમીરાપા ભરવાડ ભરૂચમાં લઈ ગયા. રા નવગણજીને 18 વર્ષ મોટા કર્યા, અને રા નવગણજીના લગ્ન કરાવ્યા બરાબર. હવે એ લગ્ન ની અંદર ચારણ સમાજ હતા, રબારી સમાજ હતા બરાબર. અરે ખુદ દેવાયત બોદરે આવ્યા હતા એમના લગ્નમાં, મારી પાસે પ્રૂફ છે બરાબર. અને એ વખતે કેટલી બળતરા થઈ હતી કે રા નવગણ બીજો છે, ત્રીજો છે, પહેલો છે. કેમ ત્યારે તમારા ભાઈ નહોતા એ ભરવાડ સમાજ? અમારા ભાઈ છે. હા પણ અત્યારે તમે એમ કહો છો ભાઈ છે, ત્યાર તો અમે તો ક્યારે કીધું નથી, ભરવાડ સમાજ વિરુદ્ધ કઈ બોલાય જ નથી. તમે બોલો, અમે તો અમારા ભાઈ છે ને. બળતરા થતી હતી ને? ના ઈ થતી હોય એવા 2-3 હોય, અમે કોઈ બળતરા નથી. ભરવાડ અમારા ભાઈ છે. અમે તો ભરવાડ સમાજ પહેલા જ આમંત્રણ દીધું. ભરવાડ અમારા ભાઈ, રબારી ભાઈ, હરિજન, મેઘવાળ અમારા ભાઈ, બધા ભાઈ ભલે હોય બરાબર. ખબર છે કે એ તો પાછળથી બોલવા વાળા જ છો ભાઈ.
હા પાછળથી કેમ એલા તમે તમારા ભાઈ બરોબર ને અમારા ભાઈ બીજા એમ આ કેવી રીતના તમારી? તો આ શબ્દ તો તમે અત્યારે યુઝ કરો છો જયારે ફોન કરે ને ત્યારે. ના ના ગમે ત્યારે યુઝ કરીશ, ગમે ત્યારે ફોન કરજો, યુઝ કરીશ. અમે ઓળખીએ ને ભાઈ, અમે બધે સાથે રહી, નાત ભરીને રહી. જે માણસો સોશિયલ મીડિયા ની અંદર ફાંકા ફોજદારી કરતા હોય ને કોઈના હગા ન થાય. આ તો જયપાલસિંહ આવી ગયા ને એમાં હગા ન થાય. સમજો, જે સોશિયલ મીડિયા ની અંદર ફાંકા ફોજદારી કરતા હોય ને કોઈના હગા ન થાય. હા તો હું ઈ જ કહું, કોઈના ન થાય. જયપાલસિંહ જાડી જાય, પાણીયારી નો દીકરો હોય તમ તાર બરાબર, મેસેજ નહીં કરવાના, તારે તમ તાર મને ફોન કરી દેવાનો કા જગ્યાએ આવી જાવ, અમારે બાજુ જ છે. એટલે અમને તો બાજુ નથી, બાકી તમને એટલો શોખ હોય તો કહેજો, બરોબર ને? અમને નથી. અમે નથી. તમ તારે તને એવી ઈચ્છા થાય કે આજે ચલો મને બળતરા થઈ છે, બરાબર? ના, મને બળતરા થતી જ નથી મારો ભાઈ, સમજો. આ તો હું તને કહું છું, હું તમને કહું બળતરા થાય. હા, મને બળતરા થતી નથી. જો બળતરા તમને થતી હોય તો કહી દેજો, બરોબર? મને બળતરા ભાઈ, તને જયારે બળતરા થાય ને ત્યારે મને ફોન કરી દેજે, તમ તાર અમે આવી જઈશું લડવા માટે. તો સેમ સવાલ મારો તમને કે તને યારે બળતરા થાય ને ત્યારે મને કહી દેવાનું. અમને નથી થતી, અમને શેની બળતરા? એમ નહીં, બળતરા તો ફૂલ બળતરા અત્યારે ભરવાડ સમાજ દરબાર સમાજ થી જોડે છે, બરાબર? ખપાતી અમારી જોડે બળતરા થાય. એમની ભરવાડ અમારા ભાઈ છે, હવે તમે કેમ ભાગલા પાડો? અત્યારે કહો છો ભાઈ અમારા ભાઈઓ છે, તો ઈ તો પહેલેથી કઈ એમ નહીં, જયારે સાચો ઇતિહાસ મેકતા હતા ને ત્યારે બળતરા થતી હતી, ભાઈઓ નહોતા કરતા. અરે ઈ છે ભરવાડ કયો કે આયર કયો એક જ છે મારા ભાઈ, બીજું લોહી નથી, એક જ લોહી છે. કઈ નહીં, વિડીયો બનાવીને બોલ. શું બોલો? એટલે મેં તો ભરવાડ વિશે કઈ ખોટું કીધું નથી કે હું વિડીયો બનાવું. અરે ફેક આઈડી બનાવીને બહુ ગાળો દીધી, અમે તમને નહીં ઓળખતા. ઈ ગાળો દેવાળા બીજા, અમે નહીં, સમજ્યા? કઈ વાંધો નહીં, એડ્રેસ મોકલી દેજો ને આપણે. હા, એ મોકલી દેશો. હા બસ મોકલી દેજે મને, બરાબર? આ નંબર પર વોટ્સઅપ પર મોકલી દેજે એડ્રેસ, બરાબર? હા, અને તમ તારી પાસે જેટલા પ્રૂફ હોય ને લેતા આવજે. જયપાલસિંહ તને કઈ કીધું હોય એના પ્રૂફ લેતા આવજે. ના ના, ખાલી જયપાલસિંહ ઉપર ટેકો થોડો હોય ભાઈ, દરબાર સમાજ જયપાલસિંહ ઉપર હાલે. મેસેજ તો તે એમને કરે ને. ઈ તો મેં એને કર્યા, મેં તમને થોડા કર્યા, તો તમે મને કેમ ફોન કર્યો? હું એ જ કઉ છું કે જયપાલસિંહ તો એમના પ્રૂફ આપે છે કે તે મેસેજ કર્યા, બરાબર? અને છે જ કાયદેસર. હવે તારી પાસે હોય તો તમ તાર લઈને આવજે, બરાબર? હા, વાંધો નહીં. અને એ વખતે ખોટો નીકળે ને તો નવરો થઈ જઈશ ભાઈ, ધ્યાન રાખજે. શું નવરો થઈ જશે? એટલે નવરો થઈ જઈશ તું. ઈ તો પછી વાર લાગે હો ભાઈ, નવરો થઈ જશે એટલે હું મોસ્ટ વેલકમ. એમાં વાર લાગે, હવે પછી હું નથી બોલતો એટલે શું આવી જશે, બરાબર? એમાં વાર લાગશે, નવરો થઈ જશે એમાં. પણ સામેથી સ્ટડી કરી છે ને તો ધ્યાન રાખજે પછી. સ્ટડી એને કરેલી જયપાલસિંહ, મેં નથી કરી. હું ક્યાં તને ના પાડું છું, તમ તારે એમને સ્ટડી કરી હોય, બરાબર? જયપાલસિંહ જાડેજા તને સામેથી સ્ટડી કરી હોય લેતા આવજે મારો ભાઈ, હું ક્યાં તને ના પાડું છું. હા વાંધો નહીં, બરાબર? હા વાંધો નહીં. હા.